આજ રોજ તારીખ 25 મે 2025ના રવિવારના રોજ તાપી નમસ્તુભ્યમ ચેરિટેબલ ટ્રસ્ટ અને ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 9 દ્વારા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી, કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી અને નવસારી લોકસભા વિસ્તારના સાંસદ શ્રી સી આર પાટીલજીના માર્ગદર્શન હેઠળ આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના મન કી બાત કાર્યક્રમ, રક્તદાન શિબિર, વિનામૂલ્યે આંખોની તપાસ, વિનામૂલ્યે આંખોના મોતિયાના ઓપરેશન તેમજ અન્ય સેવાકીય પ્રવૃત્તિઓની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સુરત લોકસભાના સાંસદ શ્રી મુકેશભાઈ દલાલજી ઉપસ્થિત રહ્યા હતા અને સાથે કોર્પોરેટર શ્રી ગૌરીબેન સાપરિયા, પૂર્વ કોર્પોરેટર દીપિકાબેન ચાવડા, પૂર્વ કોર્પોરેટર અને કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિના પ્રમુખ શ્રી કમલેશભાઈ સેલર અને અન્ય સામાજિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સરદાર વલ્લભભાઈ રક્તદાન કેન્દ્ર, સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર, ભારતીય ટપાલ વિભાગ, સુરત મહાનગરપાલિકા, નમો સંસ્થા જેવી સહયોગી સંસ્થાઓનો સહયોગ મળ્યો હતો. આ કાર્યક્રમમાં વીર સાવરકર હાઇટ્સ બિલ્ડિંગોના રહેવાસીઓ અને આજુબાજુના રહેવાસીઓએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. વધુમાં સ્થાનિક કોર્પોરેટર, પાણી સમિતિના ઉપાધ્યક્ષ અને તાપી નમસ્તુભ્યમ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ કુણાલ સેલરે જણાવ્યું હતું કે કેન્દ્રીય મંત્રી શ્રી સી આર પાટીલજીના જન્મદિવસે તાપી નમસ્તુભ્યમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સુરત શહેરમાં રક્તની અછત ઓછી થાય તે હેતુથી દર મહિનાના છેલ્લા રવિવારે પ્રધાનમંત્રી શ્રીના મન કી બાતના કાર્યક્રમ સાથે રક્તદાન શિબિર અને અન્ય સેવાકીય પ્રવૃત્તિઓની શિબિરનું આયોજન કરવાનું નિશ્ચય કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત મે માસના અંતિમ રવિવારે વીર સાવરકર હાઇટ્સ, ઉગત ભેસાણ રોડ પર આ માસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.